તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। એક વર્ષમાં 263 થી વધુ અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા। 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। 10 કરોડની કિંમતનો જથ્થો નાશ કરવામાં આવ્યો। એક વર્ષમાં 265 થી વધુ અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્યારે હાલમાં 10 કરોડનો જથ્થો તેનો નાશ કરવામાં આવ્યો છે। રેડ દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો। રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે, જેના ભાગરૂપે ગયા વર્ષથી અત્યાર સુધીમાં અમે લગભગ 263 જેટલી અલગ અલગ રેડ કરેલી છે, જેની અંદર દરેક ખાવાની કેટેગરી આવી જાય છે। ઘી હોય, તેલ હોય, મસાલા હોય, માવો હોય, ડ્રાય ફ્રૂટ્સ હોય, પનીર હોય, તો આ બધી વસ્તુઓનું અમે રેન્ડમ ચેકિંગ અને ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ। તો ગયા વખતે જે આ 263 જેટલી રેડ કરી, તો એમાંથી અમે લગભગ ટોટલ 362 ટનથી પણ વધારે મટીરિયલ જપ્ત કર્યું અથવા તો નાશ કરાયો, જેની બજાર કિંમત 10 કરોડ જેવી થવા જાય છે। આ બધો સામાન ભેળસેળવાળો હતો, જે લોકો સુધી પહોંચવાનો હતો, એ પહોંચતો અમે અટકાવ્યો છે।